જરૂર પહોંચી જાય છે અને પ્રભુ સુધી વાત પહોંચાડવા જૈન ધર્મમાં ઓતપ્રોત થવા માટે જો પરિવાર સુંદર હોય અને પરિવારનો સાથ હોય ને તો બધા જ કાર્ય થઈ શકે. એટલે કહે છે કે અગર પતિ સમજદાર હોય તો મકાન બની જાય છે અને જો પતિની સાથે એમાં પત્ની સમજદાર હોય ને તો મકાન જલ્દીથી ઘર બની જાય છે. અને એ પતિ અને પત્નીની સાથે જો એના બાળકો એમાં સમજદાર હોય તો એ ઘર સ્વર્ગ બની જાય છે. અને એમાં દાદા દાદી નાના નાની બહુ જ ખુશ હોય અને ખુશીથી રહેતા હોય તો એ ઘર સ્વર્ગથી પણ સુંદર બની જાય છે. અને જો આવા ઘરની વાત કરીએ ને તો દોશી પરિવારનું ઘર જ આટલું સરસ કે નાના કે મોટા બધા જ સંપન્ન એકતાથી રહે અને એકબીજાનું સન્માન કરે. એમના ઘરના વડીલોના ચહેરા સામે જ્યારે પણ જોઈએ ને તો હંમેશા ખુશી અને આનંદ જ દેખાતો હોય. જ્યાં વડીલો ખુશ હોય છે ને ત્યાં પછી પ્રભુ, ઈશ્વર અને જૈન ધર્મ બધું જ આપોઆપ મળી જતું હોય છે. અને એટલે જ કહીએ ને કે જ્યારે આપણે હંમેશા એમ કહેતા હોઈએ કે જીવન એકવાર મળે છે, પણ હું કહું છું એકદમ ખોટું. જીવન દરરોજ સવારના નવું મળતું હોય છે, ફક્ત મૃત્યુ એકવાર મળતું હોય છે. અને એટલે કહીએ ને કે મૃત્યુ જો એકવાર મળતું હોય ને તો આંખ કેટલી ખુલ્લી રાખવી જોઈએ, કેટલું આપણે જાગૃત રહેવું જોઈએ. કારણ કે આપણને કેટલા શ્વાસ મળ્યા છે ને એ આપણને ખબર નથી, પણ જેટલા શ્વાસ મળ્યા છે એ સારી રીતે જીવવા છે એ બહુ ચોક્કસ છે. અને એટલે કહીએ ને કે કદાચ રાત્રે સૂવા માટે ઊંઘ ના આવે ને તો આપણે ગોળી લઈએ, પણ સવારના ઉઠવા માટેની તો કોઈ જ ગોળી નથી. સવારના ઉઠવાની તો ઈશ્વરની મરજી હશે ને તો જ આંખ ખુલશે અને નવો દિવસ દેખાડશે. એટલે કહે કે ફૂલ ઉગે, સૂર્ય ઉગે, પણ માનવી ઉઠે. માનવી ઉગતો હોત તો પ્રોબ્લેમ જ ન હતો. માનવીને ઉઠવા માટે ઈશ્વર પર ભરોસો રાખવો પડે. અને એટલે જ શબ્દો આવે, ખબર ક્યાં છે મને મારી, કાલે સવારે શું થવાનું છે.